જય જવાન જય કિસાન। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રાણ પ્રાંત શાળામાં 457 જેવા વિદ્યાર્થીઓ બાળકો ભૂલકાઓ છે, પણ આ ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને ગરીબ પરિવારના બાળકોનું અને ગરીબ પરિવારોના ભવિષ્યને ખતમ કરવા માટે ખાલી વાતોના બણગા ફૂંકે છે, પણ માત્ર ને માત્ર અહીંયા ભણાવવા માટે 15 શિક્ષકોની મહેકમ પ્રમાણે જરૂર છે, પણ માત્ર ને માત્ર 3 જ શિક્ષકો છે। આ 457 બાળકોનું ભવિષ્ય ખૂબ જોખમમાં છે। વાહવાહ કરતી અને મોટા તાઇફાઓ કરતી આ ભાજપ સરકાર અને ગુજરાતના શિક્ષણ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રીને મારી રજૂઆત છે કે જેમ બને તેમ માત્ર ને માત્ર જો આ બાળકોનું ભવિષ્ય અને બાળકોને શિક્ષણ દઈ અને આગળ લઈ જવા માટે જો તમારો વિચાર હોય, ગુજરાતને શિક્ષિત બનાવવું હોય, આ બાળકોનું ભવિષ્યની તમને ચિંતા હોય, તો ફક્ત ને ફક્ત 8 દિવસની અંદર આ રાણ પ્રાંત શાળામાં જે શિક્ષકો ઘટે છે તે સ્ટાફ પૂરો કરવામાં આવે। આ બાળકો પોતે શિક્ષણ મેળવી ગુજરાત અને ભારતના ભવિષ્ય માટે તડપાપડ થઈ રહ્યા છે, પણ ક્યાંક તમારી મેલી નીતિ અને મેલી મુરાદોના કારણે આ 457 બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। બાળકો પલાયન કરી રહ્યા છે અને મારી ગુજરાત સરકાર આ ભાજપ સરકારને વિનંતી છે કે માત્ર ને માત્ર 8 દિવસની અંદર જ અહીંયા પૂરતો સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે। બાળકો તમારે ભણવું છે, તમારે શિક્ષક જોઈએ છે, તો સ્ટાફ સરકારશ્રીને વિનંતી છે જેમ બને તેમ વહેલામાં વહેલા 8 જ દિવસની અંદર, નહીંતર અમો આ બાળકો આ નિશાળની અંદર તમારી પાસે શિક્ષક નથી તો ખાલી અહીંયા અંધારી ઓરડીમાં પુરાવીને અમારે શું કરો જીવન અને સમય વેડફવો। એટલે બને એટલે 8 દિવસની અંદર જ અહીંયા પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે। ભૂગાભાઈ, આ શિક્ષણ વિશે તમારે કંઈ કહેવું છે? શાળા સલામતીની વાતો કરતી આ ભાજપ સરકાર ખરેખર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી આ એ લોકો સરકાર ચલાવે છે, પણ નીચેનું શિક્ષણ ગાંધીભાઈ ખેડૂતોના દીકરા, આપણા ગરીબ માણસોના દીકરા ન ભણે, ન કે નિશાળે જઈ શકે અને બધા અભણ રહીએ એવો મને તો આ પ્લાન લાગે છે। આ લોકો ખરેખર જો એને ભણાવવા જ હોય તો શિક્ષક તો હોવા જોઈએ। તમે વિચાર કરો, રાણ જેવા મોટા ગામમાં 400 બાળકો હોય અને ખાલી માત્ર 2 થી 3 શિક્ષકો, તો આ કઈ શિક્ષક કઈ રીતે શિક્ષક એને પૂરું પાડી શકે? અને એમાં પણ જ્યારે ગણતરીની કોઈ વસ્તી ગણતરી આવે, બાથરૂમની ગણતરી કરવાની, ત્યારે શિક્ષકોને કામે લગાડે છે। તો ખાલી તાઇફાઓ કરવામાં આ મસ્ત રહેલી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર જો તમે ભણાવવા જ માંગતા હો તો આ શિક્ષકને એકવાર ભરતી કરાવો। અને આ જે વાતો કરતી સરકારને અમે જગાડવા માંગીએ છીએ, ખરેખર આ ગુજરાતનું ભવિષ્ય બહુ જોખમમાં છે, આવનાર પેઢી આપણી જોખમમાં છે। તો ખરેખર રિક્વેસ્ટ કરી, 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે આ નાના ભૂલકાઓનું ભણતર ન બગડે એના માટે ખાસ પ્રયત્ન કરે અને ખાસ ધ્યાન આપે। જય હિન્દ, જય ભારત। 8 દિવસની અંદર અમે વિનંતી કરીએ છીએ કે 8 દિવસની અંદર રાણ ગામમાં જે બ્રાન્ચ શાળામાં સ્ટાફ ઘટે છે તે સરકારશ્રીને ખાસ વિનંતી છે, જિલ્લા કલેક્ટર સાહેબ, શિક્ષણ મંત્રી સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આ અમારી હંબલ રિક્વેસ્ટને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અહીંયા ગમે તે જોગે શિક્ષકોની વ્યવસ્થા કરે। આ 457 બાળકોનું ભવિષ્ય જે ખતરામાં અને જોખમમાં મૂક્યું છે એની સંપૂર્ણ જવાબદારી આપની છે। અમે 8 દિવસનો આપનો સમય આપીએ છીએ, 9મો દિવસ એ નિર્ણય અમારો રહેશે। બોલો ભારત માતા કી જય।